સાવરકુંડલામાં યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે। 70 ગામના ખેડૂતોનો ખરીદ વેચાણ સંઘ સામે હલ્લાબોલ જોવા મળી રહ્યો છે। ધક્કા ખાધા બાદ ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાવણીના સમયે ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સાવરકુંડલામાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ મામલે સંઘમાં યુરિયાનો 50 ટન જેટલો જથ્થો હોવા છતાં વેચાણ ન કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ 15 દિવસથી રદ છે અને સંઘનું લાયસન્સ રદ હોવાથી વેચાણ બંધ હોવાની ચર્ચા જોવા મળી રહી છે। પરંતુ સંઘનું લાયસન્સ રદ છે તો ખેડૂતો ખાતર લેશે ક્યાંથી તે સવાલ છે। હલ્લાબોલ કરવાનું સાહેબ આપણે કારણ એક જ હતું કે સાવરકુંડલા તાલુકાની આજે ઘણા સમયથી આપણે ઉરિયા ખાતર મળતું નથી અને સંઘ પાસે 50 ટન ખાતર પડ્યું છે। સંઘને ઉપરથી એવો ઓર્ડર છે કે ભાઈ તમારે વિતરણ કરવાનું નથી, તો આ વિતરણ શું કારણે નથી કર્યું એના માટે અમે પ્રાંત અધિકારી અને મામલતદાર સાહેબને આપણે આવેદનપત્ર આપેલું ખાતર પડ્યું છે હું કામ નથી આપતો તમારી રજૂઆત પૂછવા માટે આપણે ચેરમેન સાહેબને પણ બોલાવ્યા હતા અને એને એમ કીધું ભાઈ ઉપર વાત કરીને તમારો જે કાંઈ છે એનો જલ્દી બને એટલો નિકાલ કરવા માટે હું બંધાયો છું। એટલે આજે આપણે બધાને આમંત્રણ આપ્યું। આજે સાવરકુંડલા તાલુકાના બધા ખેડૂતો ભેગા થયા છે અને અમારે એ માટે આવેદન આપવાની જરૂર પડી।